मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રાધનપુરના ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ, પાણી માટે વલખા મારતા ગ્રામજનો। સરકારની નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો છે ભાડિયા ગામના, જ્યાં મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી છે। છેલ્લા 3 વર્ષથી ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ યથાવત, લોકો 800 રૂપિયા આપીને વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા। ગ્રામ પંચાયતમાં લોકો પાણી વેરો ભરે છે, ત્યારે ગામમાં પાણી પહોંચાડવામાં તંત્ર મનમાની કેમ ચલાવી રહ્યું છે? પાણી વેરો લઈને લોકોને પાણી ન પહોંચાડવા તંત્ર સામે ગ્રામ પંચાયત સામે લોકોનો આક્રોશ। રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ ઊભી થઈ છે। ગ્રામ પંચાયતના સત્તાધીશોના ઘરે અને વિસ્તારમાં પાણી આવે છે, જ્યારે અતિ ગરીબ પછાત વર્ગના લોકો વસવાટ વર્ષોથી કરે છે, તેમને દરેક પ્રકારના વેરા આપવા છતાં પીવાના પાણીથી વંચિત હોવાનું લોકો જણાવી રહ્યા છે। અગાઉ પણ ભાડિયા ગામના લોકોએ પાણીના મામલે મામલતદાર સહિત પંચાયતમાં રજૂઆત કર્યા બાદ પણ તંત્ર પાણી પહોંચાડવા ઠાગાઠૈયા કરતું જોવા મળ્યું છે। છેલ્લા 2 વર્ષથી વધુના સમયથી લોકોને પીવાનું પાણી વેચાતું લાવી રહ્યા છે। ભર ઉનાળે ગ્રામજનોને પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન બન્યા છે। ભર ઉનાળે લોકોને પીવાનું પાણી નહીં મળતા ભારે રોષ જોવા મળ્યો છે। આ વર્ગની એવી રજૂઆત છે કે ગ્રામના સરપંચને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરપંચ સાંભળતા નથી। ઘણા લોકોને રેશન કાર્ડમાં અનાજ મળતું નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। સરકારી મકાનો પાસ થયા હોય તોય 5 મકાનોના હપ્તા 2017ના હજુ સુધી અટવાઈને પડ્યા છે। આવા અનેક પ્રશ્નો વચ્ચે પાટણ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરને રજૂઆત કરતા જયાબેન ઠાકોર ગામની રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નો સાંભળ્યા બાદ જો સ્થાનિક તંત્ર દ્વારા નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પાટણ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી। મારું નામ સૂર્યાબેન છે, હું પાડિયાથી બોલું છું। અમારે પાણીની સગવડ નથી, અમે કરવેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ અમારે પાણી આવતું નથી। છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું, અમે બધું કરતા પાણી નહીં આવતું। કરવેરો ભરીએ છીએ, પાણીવેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ પાણી અમારે આવતું। બજાણિયા વાઘાભાઈ ધરમસિંહભાઈ, ગામ ભાડિયા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા બજાણિયા વાસમાં છેલ્લા લગભગ મિનિમમ કે 12 મહિનાથી પાણી આવતું નથી। ગામમાં બધી જગ્યાએ આવે પણ અમારા બજાણિયા વાસમાં પાણી આવતું નહીં। તો અમે એવા કોઈ ધંધાવાળો તો છે નહીં, મતલબ કે પાણી આવે કે તો અમારે ટેન્કરની વ્યવસ્થા કરીએ, અમારે કે ધંધો કરવો કે પાણી ભરવું। અમારા બૈરા અમને આ રીતે રજૂઆત કરી અને અમને આ પાણીની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પાણી ટાઈમ પૂરું મળી રહેવું પડે। રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાછલા 3-4 વર્ષથી પીવાનો પાણીનો પ્રશ્ન છે। અહીંયા નળ છે પણ જળ નથી, એવી સ્થિતિ થઈને પડી છે। અત્યારે બધા ગામની જે મહિલાઓ છે પાણી ભરવા માટે લાઈને લાગી છે। સવારના ધંધો બગાડી અને પાણી માટે અહીંયા રોજ એક જ નળ છે, પાણી આવે તો ખાલી એક જ ઘડો ભરાય અને પાણી જતું રહે છે। આવો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે અને અંદર મહિલાઓ છે, ઘણી વખત ઝઘડાઓ પણ થતા હોય છે પાણીને લઈને। તો સરકાર જે નલ સે જલની યોજનાઓની વાત કરે છે કે દરેકને જલ મળે છે, તો અહીંયા તો કોઈ જગ્યાએ જળ મળી નથી રહ્યું અને રોજે રોજ 500 કે 800 રૂપિયાનું વેચાતું પાણી લાવી અને પીવે છે। તો આવી ગરીબ પરિસ્થિતિવાળા લોકો ઘર ચલાવે કે પાણી પીવે? પાણી ન હોય તો માણસ જીવી ન શકે, પણ ઘર બાળકો પણ ભૂખે મરી શકે। જો સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જે આ પ્રશ્ન ચાલી રહ્યો છે પાણીનો, એ સત્વરે ભર ઉનાળો છે અથવા તમે ટેન્કરની સુવિધા કરી આપો કે અહીંયા પાણી અમને મળી રહે એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે, એવી અમારી માગણી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।